ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સુખસા પડી ગઈ છે, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે. જો કે હજુ અમારું ઘડિયાળ તો ચાર્જ પીવે છે, જોઈ લો, કારણ કે નિલેશના ટાઈમ નથી પાવર લાવવાનો. તો ચલો આજે 11:30ની ગુડ મોર્નિંગ નિલેશ જોડે કરી લઈએ. ગુડ મોર્નિંગ નિલેશ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે તો રવિવાર થઈ ગયો છે, મેલડી માતાનો. બસ તો કોમેન્ટમાં લખતા નહીં કે જય મેલી માં જય. લખતા નહીં હજુ ઊંઘમાં છો લાગે તમે, કારણ કે જો કે હું તમને બધા કહી દઉં કે નિલેશ કાલે આખો દિવસ કામ પર હતા ને, થાકી ગયા એટલે લખતા નહીં, હજુ ઊંઘમાં બોલો છો. ટાઈમિંગ કરવાનું. તો કમેન્ટમાં જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં. એ રીતે શું કરો છો બોલો? બસ કઈ નહીં. હવે શું બનાવો છો જમવામાં? જમવામાં બનાવું છું ભીંડાનું શાક ને રોટલી. ભીંડાનું શાક ને રોટલી? હા. અને આજે તો ફોર્મલ હે? એ તો મને ભાવતું નહીં. કેમ નહીં ભાવતું? વાંધો નહીં, ચાલો ને, તમને જે ભાવે એ બને. માટે આજે ભીંડા શાક ખાવું. બરાબર, તમને જે ખાવું એ તમારું બનાવી દઈશ, અને બીજું તમારું બનાવી દઈશ. બરાબર, ડબલ. ના, આજે મોડું થઈ ગયું હતું. આપણે તો જે સાચું એ સાચું, જૂઠું નહીં બોલવાનું. આજે હું 7:30 વાગે ઉઠી, કેમ કે આજે મોડું થઈ ગયેલું એટલા માટે. જોશના શું કરે છે તું? ભીંડાનું શાક? શું વાત કરે છે? આ તો બહુ દિવસ ભીંડાનું શાક બનાવીશ તું? કારણ કે બહુ ખાસો ટાઈમ થઈ ગયો છે ભીંડાનું શાક બનાવવા માટે. હવે એટલે હું આજે બનાવી. અને મને છે ને સ્કૂલમાં જતી હતી ને, તો મમ્મી ભીંડા બનાવી આપી હતી. ભીંડાનું શાક હું પીવું છે ને, અમે બે ભાઈને બહુ જમતા હતા. અને એવું નહીં કે અત્યારે બધા છોકરાઓનું ફેવરેટ શાક છે ને ભીંડા અને બટાકા છે. જો કે સ્કૂલમાં નાસ્તો લઈ જાય ને ભીંડા બટાકા. સરસ. તો આજે મારી ઘરે ભીંડાનું શાક બને છે, પણ એમાં તો હું ખાતો નહીં બહુ ખાસ. સાંભળો મારી વાત. ભીંડા નહીં ખાતા, ગળકું નહીં ખાતા, કશું તમે ખાતા નહીં, બરાબર? તો તમે ખાવશો શું? તમે સારું બટાકો ભાવે? ના, મને બિયા વાળું શાક સારું લાગે, જેવું કે વટાણા, તુવેર. બિયા છે ને એ બિયા નહીં આવે. એ મને તું લે તું. ભીંડા બિયા બધા મને ભીંડા ખવડાવે છે જો. તમે બિયાથી મતલબ રાખવાનો, તો પછી બીજું શું મતલબ રાખવાનો? અને રોટલી બનાવીશ, બીજું શું બનાવીશ? રોટલી બનાવીશ, બીજું શું બનાવું? મારા માટે તમને જે ખાવું એ, પણ તમે થોડું આજે ભીંડાનું શાક થોડું ચાખી જોજો, પછી જોજો તમે ખાટ કરશો એ ભીંડાનું શાક. ઓકે. આ શું કરે પાછી? એટલે કશું નહીં, આજે તો માથામાં મારા મહેંદી નાખવાની છે. કાલે આજે મહેંદી મૂકીશ, કારણ કે કાલે વ્રત સાવિત્રી વ્રતનું વ્રત છે ને. તો તારે કઈ કરવાનું છે? કરવાનું નહીં, પણ મહેંદી મૂકીશ, સગન કહીશ તમને. અને આજે છે ને તો ફોન પડે છે તો શું કરવાનું? અને આજે મહેંદી મૂકીશ છું. તને ફ્રીજમાં મૂકવાની જગ્યા લાગે આ છે, તો પછી શું કરવાનું? બીજું કોઈ મળતી જ નહીં. શું કરવું આનું? શું થયું? અરે કઈ નહીં, જો એટલે થોડું એ થઈ ગયેલું ઉપરથી. ઘી? હા, ઘી છે. તો શું કે પણ નીચે મૂક ને, ઉપર ફ્રીઝરમાં ના મુકાય કોઈ દિવસ. ફ્રીઝરમાં ના મુકાય, ચોખ્ખું જ ઘી છે. પણ કેવું કે ઉપરથી થોડું ઉબાટ જેવું આવી ગયું, મેં ઉપરથી કાઢી નાખ્યું. પણ આ ઘીને આમ ચોખ્ખું એવું ને એવું નવું કેવી રીતે? કારણ કે મમ્મી મૂકે છે ને, તો મમ્મીને એવું ને એવું રહે છે. આજે મારી મમ્મીને ફોન કરવો પડશે કે ઘી મમ્મી તું એવું ને એવું સુરક્ષિત કેવી રીતે રાખે છે. ઉપર મૂકી તો સારું રહ્યું. અને જો કે આપણે ફ્રીજ તો આખો દિવસ ચાલુ જ રહે છે, પણ કેવી રીતે થાય છે એ જ ખબર નહીં પડતી મને. તો એને યુઝ નહીં કરતી એટલે તો ના, યુઝ તો કરું છું. કઈ કરે છે? આટલા ઘીમાં તો અત્યારે શું શું બને? હલવો બનાવી દીધો હોય ગાજરનો. એવું જ કરું. બોલો, આજે બનાવો છે હલવો? હા, ગાજર લઈ આવીએ, દૂધીનો હલવો કાઢો, ગાજરનો હલવો બનાવી દેવો. આટલા ઘીમાં ચાલે? પણ કેવું આટલું ઘી ચાલે? અભી તમે એવું બોલ્યા કે આટલા ઘીમાં શું ના બને, તો આપણે એક ડીશ તો બહુ થઈ ગઈ. મને બનાવી દઈએ. ચલો ખાલી એમાં શું લાનમાં આવો લાંદે 200 રૂપિયાનું તો બની જાય, બની જાય ને. તો ચલો આજે બજારમાં જઈને આપણે ગાજર લઈ આવીએ, કાં તો દૂધી લઈ આવીએ. દૂધી બંનેમાંથી ગમે તે વસ્તુ બનાવીશું, છો ને? હું ભૂલી જાઉં છું એટલે ઘરે આજે મારા ઘડિયાળને લીધે આજે મારું મોડું ઉઠાવ, કારણ કે મેં સૌ જોયું તો મેં 11:30 રાતે પણ ખબર ના પડી મને. એટલે મારે જો ઘરમાં બંધ ઘડિયાળ હોય ને તો નહીં સારું. તૂટેલી મૂર્તિ નહીં હારી, ઘડિયાળ બંધ હોય એ નહીં સારું, કારણ કે એ વસ્તુ ઘરમાં વાસ્તુ દોષ બનાવે. ઓકે. બપોરમાં શું કરે છે તું? કઈ નહીં, બસ આ મેદી ફરાવે છે. કેમ? શું વાત કરે? લગ્નમાં જવાનું કઈ?
લગનમાં લઈ જવાનું જો માથું છે ને બતાવજો હા ઓ આની અંદર મેં લીંબુ આપ્યો કે 2-3 કલાક પડા રાખવી પડે હમ? એટલે કે રાખી તો બેગ પડા એમ ઘડિયાળ તો બંધ છે તેમાં લાયક નહીં કશું તો મેં 2-3 કલાક પડા રાખીને પછી માથું લગાવેલા કારા વાર ના થાય લાલે ના થાય તો ક્યાં છે આનાથી ઠંડક બરાબર માથું છે ને અહીં આગળ બધું બહુ દુખે આજે તો માથું મને બહુ ચોર્યું મને તો ગોળી કરવાની હોય ગોળી કરી જો તમે લઈ આવે તો કરું રગડો આવે તો ખાવો હોય માં નહીં ખાવ ભાઈ તારે ખાવ છે માથું એકદમ આપણે ગોળી ત્યાં ઘરે છે ઘરે મહેંદી છે નાખી લીધી છે અને પછી આજે તો મહેંદી પણ રાખવાનું એવું છે રગડો આવ્યો ખાવો તમારે ના ભાઈ તારે ખાવ છે સ્પેશિયલ રગડો તારે ખાવો યાર રગડો રવિવાર મને નહીં ભાવતો યાર નહીં ભાવતો તમારે ના ખાવ તો તમે શું લે આખો જો મહેંદી એને તૈયાર કરી મૂકી રાખી છે અહીંયા આગળ અને લગાવીશ ક્યારે લગાવીશ અભી 5-6 વાગે લગાવીશ એટલે રાતે નવાનું થાય ને તો હા. પછી માથું ધોઈ નાખીશું બરાબર. એવી ઈચ્છા છે મારી અને ગરમી એટલી બધી પડશે કે ગરમીમાં માથું દુખવા ને બધું પડશે એમ તો મુંડનથી બહુ દુખવાનું માથું મમ્મી તો દહીંમાં શું કરતી હતી ખબર પેલું એલોવેરા આવે ને ગોળ પાકું એનાથી બધી સાર ખાઈ નાખવાનું મિક્સરમાં બેસાડી પછી એવું નાખવાનું એકદમ ઠંડુ માથું થઈ જાય અને નવરત્ન તેલ શું હોય ખબર નવરત્ન તેલથી વાળ ગળી જાય એટલે નવરત્ન તેલ કોઈ દિવસ નાખવાનું નહીં નવરત્ન તેલથી વાળ ગળી જાય લાગે ઠંડુ પણ પાછળથી ચીકણા પણ થાય અને વાળ બી બહુ ઉતરે અને બરાબર. આપણે વાળ આપણે લાંબા કરવા હોય વાળ લાંબા કરવાનો ઉપાય શું શું લગાડવાનું ખબર લાંબા વાળ કરવા હોય. એકદમ સિલ્કી ને પાતળા મસ્ત પણ થશે રીતિકા ભાભી કે 2 વર્ષમાં થઈ જશે તમારે કે કેવું વાળ ગરે છે વાળ કરે છે તમારે હા કેમ કે અમુક વ્હાઈટ થઈ ગયા અમુક કાળા થઈ ગયા અમુક નીકળી જાય એની આપોઆપ હેર ફોલ તો એવું એના બધું. માટે ઉપાય છે ને શું છે હું તમને બતાવીશ હેર ફોલ નો ઉપાય હે છે હા હેર ફોલ નો ઉપાય છે હેર ફોલ નો ઉપાય થાય પણ આ વાળ લાંબા કરવા એ બી થાય પણ તમે વાળ કેમ બસ ખબર તમે પેલી મશીનો બહુ નાખતા હતા ને હા એટલા માટે Hair dryer મારી મશીન, એટલા hair માટે dryer તો વધારે બહુ થાય એમ. મારતા હતા એટલા માટે બરાબર તો જો કેવો બધા સિલ્કી આમ પાતળા પાતળા વાળ લાગે છે મારા સિલ્કી કેમ ને લીવર નાખ્યું છે એટલા માટે જો કે લીવન થી છે ને લીવન થી કેવું કે લીવન થી કોઈ દિવસ વાળ ઘરે નહીં પણ રિશ્તા થાય સિલ્કી થાય સુવારા થાય એટલે તમારા વાળ પહેલા તમે કશું નાખતા નતા ને એટલે એના તમારા માટે. વાળ થઈ ગયા પણ હવે તમારા વાળ એકદમ મસ્ત થઈ જશે જો આ કોપીલ નાખું લે હા અને તમારા હેર ફોલ નું તો હું તમને કઈ ખોરો થયેલો તમને ના રે ભાઈ નહીં થયો તો પછી એ તો ઉપાય હું જાણ લાવીશ તો hair અત્યાર fall સુધી નહીં થયું મને અત્યાર સુધી નહીં થયો હા બરાબર તો પછી ખબર નહીં હવે જોવું પડશે કે તમને હેર ફોલ કેમ થાય છે મને પણ બહુ થાય છે હેર ફોલ પણ આ માથું દુખે એટલે આજે તો હું મહેંદી હવે નાખી જ દઉં અને પેલું ફેસ પેક પણ કેટલા ટાઈમથી આવીને રહ્યું છે તો લગાવવાનું નામ જ નહીં લે દીધું તો આજે હવે આજે બધું જ કામ પતાવી દેવાનું ક્યારે લગાવીશ નાઇટમાં 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 ઠંડુ લાગે છે એ તો તો મારે કેવું પણ લગાવવાનું હા તમારે પણ એટલે આપણે બંને જણ હા આ બધા પાણી બાટલ નહીં ભરવાના હજુ તારે ના એ બધી હવે કાલ સવારે કારણ કે બધી ભેગી કરીશ એટલે કાલ સવારે બધી કેમ બહુ થાક લાગ્યો થાક નહીં મને આજે માથું બહુ દુખે છે ને એટલા માટે અચાનક આટલું એટલું બધું ચડ્યું છે ને માથું તો મને આજે ઊંઘ પણ નહીં આવતી ને કંઈ પણ નહીં ટાઈમ પછી મેં મીશોમાંથી મંગાવેલા આઈસ્ક્રીમના ડબ્બા નાના તો આજે આવી ગયા છે જે પેલું કીટી મુખ મંગાવેલું ને હજુ આવ્યું નહીં પણ આઈસ્ક્રીમના ડબ્બા વહેલા આવી ગયા કારણ કે એમાં લખેલું હતું ફાસ્ટ ડિલિવરી તો હું તો બહુ જ એક્સાઇટેડ છું ખોલવા માટે તો ચલો ખોલીએ જો આઈસ્ક્રીમના ડબ્બા આવી ગયા અનબોક્સિંગ લાઈવમાં કરી આપણે અરે વાવ બહુ મસ્ત ક્વોલિટી તમને એક બતાવી દઉં જો આઈસ્ક્રીમના ડબ્બા આ રીતે કરીને આમ કરી મૂકી દેવાનું જશે આ ફિટ કરીને આમ મૂકી દેવાનું હા જો હવે ખબર આ રીતે અથવા આમ હા આમ નિલેશ
મેં છે ને ઓનલાઈન શોપિંગ કરીને તો મેં બોક્સ મંગાયા. ક્યારે આજે આયા. એવું છે? જો એ બધા આજે બોક્સ આવી ગયા. ઓહો એટલી બધી કુર્તીઓ છે યાર. હા આ બધું જો ને મસ્ત છે પાછા. આ અંદર ખોલો. કેટલા બધા છે? સ્ટેન્ડ સાથે આવે એમ? સ્ટેન્ડ સાથે આવે. શું વાત અને કરે? આની અંદર છે ને ખાલી આપણે આઈસ્ક્રીમ મૂકી જ દેવાની એટલે અંદર થળી ના આવી જાય એટલે પછી ગુલ્ફી બની જાય. ગુલ્ફી ટાઈપ બરાબર. જોઈ લો. હવે તમે એની અંદર બે છે ચમનું મૂકવાનું. મૂકો ને તમે એને રાખી દો અને પછી મૂકી દો. આ મૂકવાની એમ? હા બરાબર. હા બસ એ રીતે મૂકવાની. તો લાઈને 6 આયા. 6. 6 કેવું લાગ્યું? અને ખબર છે કેટલા પૈસા? 130 રૂપિયા. એક સાથે એક ફ્રી. તું ઓનલાઈન મંગાય સર્વિસમાં. કેમ? તો જે બી ગમે એ મંગાવી દઉં. જે બી એ ગમે બકા મંગાવી આ બધી ઘરની વસ્તુ મંગાઈ કહેવાય. આ બધું કોમની વસ્તુ છે. આ કેટલી વાર યુઝ કરી હવે તો આ બજારમાં છે ને આ વસ્તુ આપણે લેવા જઈએ ને તો કમસે કમ 200 લગી તો મળી જ જાય. તો આપણે 50 રૂપિયાનો ફાયદો અને ફ્રી ડિલિવરી હતી પાછી. બોલે જો મસ્ત છે પાછી જો આઈસ્ક્રીમ. કેટલી બધી આખી બહાર આવે એમ? હા બહાર આવે. સારું ના કહેવાય? સારું કહેવાય. તો ઉપયોગ ક્યારે લેખાય છે ને? બહુ જલ્દી કરીશું. હા બહુ બહુ જલ્દી જલ્દી. કરીશ ને? હા. મૂકી ના રાખતી હો. મૂકી નહીં રાખવાની આઈસ્ક્રીમ. મેં અભી વચ્ચે નથી બનાવી આઈસ્ક્રીમ બનાવેલી ને? તો પછી ઘડિયાળ તો હજુ ચા જ પીવે છે પણ કોઈ વાંધો નહીં. તો આ બ્લોગને અત્યારે હું એન્ડ આપું છું. જો કે આજે કંઈક સ્પેશિયલ કન્ટેન્ટ તો નહોતું પણ છતાં પણ તમને કહું છું કે આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. હા ચલો જય માતાજી, જય મેલડીમાં.